શ્રી વલ્લભાધીશ गिरिराज धरण श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु काले जोरदार वरसाद आव्यो, पण जेने कहेवाय ने के जोरदार आव्यो ने जोरदार जतोय रह्यो એટલે ગરમી વધુ કરી ગયો। એટલે એવી રીતે સેવામાં ઘણીવાર આપણને એવું પૂર આવે ને, વરસાદ આવ્યો ને એવા વરસીએ ઠાકોરજી તો રાજી થઈ જાય। એ કે ઓહો હો અહીંયા તો લીલા લહેર છે, અને પછી થાકી જાય એટલે અઠવાડિયું ઠાકોરજી કે બેન મારું નેગનું તો ધરપ। એટલે સેવામાં આપણે આ જ રીત કરીએ છીએ। નવા હોઈએ અથવા તો કોઈને દેખાડવાનું હોય અથવા તો કોઈ આપણા ઘરે આવવાનું હોય તે આપણે આપણા ઠાકોરજીને એવું કરીએ ને, ઠાકોરજી કે આહા વલ્લભ આપે તો બહુ કૃપા કરી, અને પછી વયા જાય, મનોરથ પૂરો થઈ જાય। અમે લોકો આપણે ત્યાં ગયા હતા, નામ ન દેવાય, ડ્રાઇવી સિનેમાની આગળ। પછી આવી ગરમી અને મને લાગે છે એ હમણાં નામ બોલાય જાય ન બોલાય, તો એ બેનને ઠાકોરજીનો પાટોત્સવ હતો અને ગરમી કે મારું કામ। પછી બહાર બધી ખુરશીઓ મૂકેલી, એટલે ઠાકોરજીને 5 વાગ્યાના બહાર પધરાવ્યા હતા। ભલે આમ છાપલી કરી હતી, ઓલું છાપરું નાનું કર્યું હતું, 5 વાગ્યાના બહાર પધરાવ્યા। એટલે આમ તો બધાને ખબર, હવે હું બહુ જલ્દી આપણે સાંજે સત્સંગ હોય એટલે ઓછી જાઉં, પણ તે દિવસે વળી સત્સંગ બપોરે આપણે 1 વાગે થઈ ગયો હતો, એટલે મેં કીધું હાલો આપણે એ બેનનો બહુ આગ્રહ છે એટલે જઈ આવીએ। એટલે ગયા। હવે 5 વાગ્યાના ઠાકોરજી બહાર કીર્તન કર્યા। પછી જે બધા આવ્યા હતા એણે કીધું કે હજી જેને પધારવાને વાર હોય તો સત્સંગ કરીએ, ના પછી જે આવી જાય તો સત્સંગ અધૂરો રહે। એટલે આમાં મારે તો કાંઈ બોલવાનું હતું જ નહીં। એમ કરતાં 5:30 થયા, 6 થયા, 6:30 થયા, 7 વાગ્યા। પછી 7 વાગે જે પધાર્યા ને આરતી કરી અને ઠાકોરજીને 8:15 થયા, ઠાકોરજી બહાર। હવે પરાકાષ્ઠા ક્યાં થઈ ખબર છે? બધાને કહેવું તમે લોકો પ્રસાદ નહોતો લેવાનો પણ નાસ્તો હતો। શું નાસ્તો હતો એ ન કહું, પાછું ખબર પડી જાય નામ ને બધી। એટલે ઠાકોરજી ત્યાં એકલાઓ, કોઈ જ નહીં, અને બધાએ નાસ્તો કરવા ઘડડ, કારણ કે મોડું થઈ ગયું હતું। હવે એમાં 60% જેવી ડોસીઓ જ હોય, એટલે રિક્ષા મળે ના મળે, થોડું ચાલવાનું હોય, એટલે બધાય તમે જુઓ તો હળો નાસ્તો કર્યો। 8:45 છૂટા પડ્યા ત્યાં સુધી ઠાકોરજી એમને એકલા હતા। આ મનોરથ છે, પ્રભુના સુખનો જ્યાં સુધી આપણે વિચાર ન કરીએ। આજે ઠાકોરજીને તમે જે પધારે ઠાડા રાખો, બિલકુલ બરાબર છે। જે આજ્ઞા કરી કે હવે અનુસર કરી લ્યો, પણ તોય તો મારો કહેવાનો આશય એ છે મારા વાલા, કે આવી ગ્રીષ્મ ઋતુમાં તમે 12 છાપ આપણે નહોતા સહન કરી શકતા। આમ બધાય તમે જુઓ તો અકળાઈ ગયા હતા, કારણ કે પવન હતો નહીં, ગરમી તમે અત્યારે જુઓ, આ તો વર્ષો પહેલાંની વાત છે। તો મારે કહેવાનો આશય એ છે કે ઠાકોરજી નથી કહેતા આવો મનોરથ કરવાનો। આજે આપણા ઠાકોરજીને 26 વર્ષ થયા, 26 પાટોત્સવ। હવે આ 3-4 વર્ષથી તબિયતના ઉંમરના હિસાબે આપણે
નથી અનુકૂળતા આવતી. બાકી 100, 200, 500 વૈષ્ણવ આવે. મને યાદ નથી ક્યારે મેં મારા ઠાકોરજીને ઠાડા રાખ્યા હોય. કારણ એ તો જોવે જ છે કે આહા આટલા બધા વૈષ્ણવ આવ્યો. મારી મા જો કેવી દોરે છે, મારી માના પગમાં જો વ્હીલ મૂકી દીધા છે, કેટલી સ્ફૂર્તિ છે. કારણ એના દીકરાનો મનોરથ નથી, એના પ્રાણપ્રિય એના પ્રભુનો પાટોત્સવ છે. બાકી આજે આરાધ્ય સગુનનો આકાશનો હોય તો આપણે એક બાજુ બેઠા રહીએ, બધાય જે બોલે ને કરે ને એનું ગ્રુપ આવ્યું હોય, આપણે રાજી થઈને આમ રાજી થઈએ. પણ જ્યારે આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય ને ત્યારે એ બધા રાજી થતા હોય ને, લાવ ને તૃપ્તિ આમ કર, લાવ આપણે આમ કરીએ, ઊભી થઈ જાઓ 25 વાર, મને બરાબર યાદ છે. તો એ જે ઉત્સાહ છે ને એ અલૌકિક માનો છે. તો ઠાડા ન હોય તો એ ઉત્સાહ આવે છે. તો મારો કહેવાનો આશય એ છે, આપણે એવા મનોરથ ન કરીએ કે ઠાકોરજીને શ્રમ પડે. અને આખી દુનિયા તમારા, હવે એમાં 10 તો મારી આજુબાજુ એવા હતા જે અવૈષ્ણવ હતા. એટલે હું પાછી પૂછું, તમને તો મેં ક્યારેય, અમે આ બેન ભેગા આવ્યા છે, અમારો સંબંધ સારો છે. હવે અવૈષ્ણવ તમારા ઠાકોરજીને દર્શન કરે. આ દરેકને પોતાનો ભાવ હોય. જો આમાં કોઈને મારે કંઈ કહેવાનું ન હોય, પણ મારે જે કહેવું તે આ છે, આપણા પ્રભુના હજારો લોકો દર્શન કરે. એ લોકો શું આપણા ઠાકોરજીને દર્શન કરવાનો રસ હોય? દર્શન નહીં કરે ને પૈસા મૂકે. અરે મારા વાલા, મારો ઠાકોર ભિખારી છે, જેના ચરણમાં લક્ષ્મી. આપણે 3-4 દી પહેલાં જ સુબોધિનીજીમાં વાંચ્યું હતું કે જેને આસન ગરુડ છે, બરાબર, જેના હૃદય ઉપર કૌશુકમણી બિરાજે છે, જેના ચરણમાં લક્ષ્મી છે, આને તમે શું આપી શકો મારા વાલા? પણ વલ્લભે તમને એમ પધરાવી દીધા છે તો તમે ભાવ કરી શકો. હવે આજે નાથદ્વારામાં નાવનો મનોરથ હોય, વિઠ્ઠલનાથજીમાં, શ્રીનાથજીમાં, કે ઉદયપુરના રાજાના ભાવથી ને જે એ મનોરથ કર્યો. હવે આપણે નાવ ઉપર છે, મારીએ બધુંય. હવે આપણે કરતા ખૂબ આનંદ થાય. ત્યારે આપણામાં તો એવડ હતી, આપણે દોડતા, આપણે માળીએ ચડી જતા. સમજણ જ નહોતી પડતી. બધા મંદિરમાં એવું કહેતા, ઈલાબેનના પગમાં તો વ્હીલ છે, આ બેનને કોઈ દી ઉંમર નહીં દેખાય, આ તો હારી આને હાલતા જ નથી આવડતું, આને દોડતા જ આવડે છે, બરાબર. હવે આ 2-3 વર્ષથી હાવ ઢીલી થઈ. હવે જો આપણી બહુ અનુકૂળ છે એવી કોઈ નહીં, બહુ ડાય બધું. નાના છોકરા એને બધું કરવાનું. હવે આપણે હઠાગ્રહ કરીએ તો એ નાવે ઉતારે ને ટબે લાવે ને ફુવારાય કરે, પછી થાકીને ઠે થઈ જાય. એટલે બપોરે બિચારીને ખાવાની ત્રેવડ ન રહે, કારણ કે સવારની છોકરાઓને ટિફિન કરવાના ને મૂકવા જવાના ને વાળ ધોવાના ને તેલના બધું એને કરવાનું હોય. તો આજે આપણે કીર્તન ગાયું, કીર્તન ગાઈને રાજી થયા. રીઠોરાનું પેલું જ કીર્તન છે કે ઠાકોરજી અને સામનેજી નૌકા વિહાર કરતા હતા તો દોડતા દોડતા ચંદ્રાવલીજી આવ્યા. એ કે મને બેસાડો ને. હું ક્યારની રાહ જોતી રહી કે હું નૌકામાં એકલી તો બેસું જ નહીં, પ્રભુની સાથે જ બેસું. હવે જો એક બાજુ સામને જાય, બેસાડે તો સામનેજી માન કરે, ના બેસાડે તો ચંદ્રાવલીજી રૂઠી જાય. પણ આ તો ચતુર શિરોમણી છે ને મારા વાલા. આની લીલા તમે એક એક કીર્તનમાં જુઓ. તમે જે આમ તમારા મગજમાં ન હોય ને, આ એવી એની લીલા. એટલે કીર્તન અહીંયા સુધી ચાલ્યું એટલે આપણા મનમાં એમ થાય હવે જેમ ઓલા પિક્ચરમાં પરાકાષ્ઠા હોય ને, પણ પિક્ચરમાં તો હવે આપણને ખબર પડી જાય કે આ જ હોય, બીજું કાંઈ હોય ને. આમાં અલૌકિકમાં તમને ખબર ના પડે. ઘનશ્યામ ખેવટ હે ના. હવે સામનેજી તો સામુય ન જોવે, ઠાકોરજીની ન જોવે, ચંદ્રાવલીજીનું ન જોવે. એ તો યમુનાજીના જળમાં હાથ આમ નાખે ને ખેલે ને જાણે એમને કાંઈ ખબર જ નથી.
સામને જે વિચાર કરે હવે જો પ્રભુ બેસાડે તો હું ઉતરી જઈશ. અને ચંદ્રાવલીજી કે હું જોઉં કે સામને જે બેઠા છે ને ઠાકોરજી મને કેવી રીતે બેસાડે છે. હવે ત્રિશંકુ જેવી દશા કોની થઈ? ઠાકોરજીની. પણ આ તો પરમ ચતુર ચિંતામણી. એ કે ચંદા તારો હાથ આ પર આ ઘાટ છે ને આખો ઓઘટ ઘાટ છે, આમાં તું લપટી પડીશ. આ ચાલુ ના આવે તું નહીં બેસી શક. તું એક કામ કર, અમે વિહાર કરી આવીએ પછી જ ને. ના, ચંદ્રાવલીજી કે નહીં, મને તો બેસાડો જ. હવે રાજહટ, શ્રીહટ, બાળહટ, યોગી હઠ. હવે ચંદ્રાવલીજીએ તો હાથ આમ કર્યો. હવે જો એ હાથમાં ન આપે તો આપણે બધાય જાણીએ ઠાકોરજીએ હાથમાં આપ્યો. ઓલો ઓઘટ ઘાટ હતો ને ત્યાં એને ઢીલો કરી દીધો ચંદ્રાવલીજીનું માન રહ્યો. સામને જઈ ના રોઈઠા અને યુગલ સ્વરૂપે નૌકા વિહાર કર્યો. દરેકમાં તમે પ્રભુની લીલા જુઓ. હવે બધી ગોપીઓ બેઠી નાવમાં સામણીજીની સાથે. હવે બધી ઉપર ઠાકોરજીના મુખારવિંદ સામું જોવે, નેત્ર સામું જોવે, ઠાકોરજીના મંદ મંદ હાસ્ય સામે મુસ્કાય. હવે બધીને એક જ તમન્ના કે ચરણ પાસે બેસીએ ને તો ચરણ સ્પર્શાઈ મળે ને પ્રભુના ચરણારવિંદ પકડી લઈએ. હવે સામનેજી તો બાજુમાં બેઠા હતા એટલે એમનો કોઈ સવાલ નહોતો. હવે આ બધી ગોપીનો મનોરથ ઠાકોરજી અંતર્યામી, આ કીર્તનનો જ ભાવ છે. હવે ઠાકોરજી તો અંતર્યામી સમજી ગયા કે આ ગોપીને ચરણ પર. હવે સામનેજી બિરાજતા હોય એટલે પ્રભુથી ને એમ કે બેસી જાઓ. હવે પ્રભુ ક્યાં સામનેજી પાસે કેવડાવું ને તો સામનેજી રૂઠે નહીં અને આ બધાનો મનોરથ પૂરો થાય. એટલે ઠાકોરજીએ શું કર્યું? બીચ નાવ લે ગયે, બરાબર મધ્યમાં લઈ ગયા અને એવી હલાવી એવી ડોલાવી બધાને એમ થયા ગયા હવે ડૂબી ગયા. એટલે સામનેજીએ કહ્યું, સામનેજી તો પ્રભુને આલિંગન કરી લીધું. પ્રભુ અલેસા મારતા હતા. સામનેજી કે આ બધી ગોપી તો ઉછળીને પડશે બહાર. હાય હાય હવે. એટલે સામનેજી કે यूं क्यों देख रही हो रही, बैठ जाओ नीचे सब चरणारविंद के पास. मैंने जैसे प्रभु को आलिंगन दियो है वैसे तुम चरणारविंद को आलिंगन आधार लेके बैठ जाओ, ये सब कर लेंगे. હવે જો બાર આમ બેઠા હોય તો ઉછળીને પડે તો ઠાકોરજીએ કોના મોઢે કેવડાવ્યું? સામનેજીના મોઢે કે આવી જાઓ. મેં ઠાકોરજીને આલિંગન પકડી રાખ્યું છે કે હું પડી ન જાઉં, અને પ્રભુ તો પડવા દે જ નહીં. તો સામનેજી કહે છે મેં જેમ આલિંગન રાખ્યું છે એમ ચરણારવિંદનું આલિંગન આધાર લઈ લ્યો, તમારે ક્યારેય પડવાનો ભય નહીં લાગે.